હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે ઓઇલ, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 4 હાઇડ્રોલિક વાલ્વ્સ એન્ડ હાઇડ્રોલિક સિસ્ટમ એક્સેસરીઝની અંદર આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આગળ તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના કંટ્રોલ વાલ્વ વિશે ડિસ્કશન કર્યું હતું, એટલે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, પ્રેશર કંટ્રોલ વાલ્વ અને ફ્લો કંટ્રોલ વાલ્વ વિશે. હવે એમાંના જ વાલ્વ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ, જેને કહેવાય સ્પેશિયલ ટાઈપ વાલ્વ્સ. હવે સ્પેશિયલ ટાઈપ વાલ્વ્સ એટલે કેવા વાલ્વ્સ મિત્રો? તો તમને ખબર હોય મિત્રો કે આપણે પ્રીવિયસ એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર જો તમે સ્ટડી કર્યું હોય તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 1 જે સબ્જેક્ટ આવતો હતો આપણે મિકેનિકલની અંદર, તો એની અંદર આપણે અલગ અલગ પ્રકારના મશીન આવતા હતા, એટલે કે લેથ મશીન, ડ્રિલિંગ મશીન, મિલિંગ મશીન, શેપર, પ્લેનર, આમ અલગ અલગ મશીન આવતા હતા. તો એની અંદર જે લેથ મશીન હતું, તો લેથ મશીન પોતે શું કરતું હતું? તો એ પોતે કેવું કહેવાય? જનરલ પર્પઝ મશીન કહેવાતું, કે એના ઉપર તમે ટર્નિંગ પ્રોસેસ કરી શકો, ફેસિંગ પ્રોસેસ, ચેમ્ફરિંગ પ્રોસેસ કરી શકો, બોરિંગ પ્રોસેસ, ડ્રિલિંગ પ્રોસેસ. તો આમ મલ્ટિપલ જે પ્રોસેસ છે તમે કોઈ એક જ મશીન ઉપર કરી શકતા. જ્યારે ડ્રિલિંગ મશીન લઈ લઈએ તો ડ્રિલિંગ મશીન એ પર્ટિક્યુલર શેના માટે યુઝ થાય? ટુ ડ્રિલ ધી વર્કપીસ, એટલે કે વર્કપીસની અંદર તમારે જો હોલ પાડવો હોય તો એના માટે ડ્રિલિંગ મશીનનો જ ઉપયોગ કરી શકીએ. તો એને બીજા શબ્દોમાં કહેવાય સ્પેશિયલ પર્પઝ મશીન કહેવાય. તો એવી જ રીતે કંટ્રોલ વાલ્વની અંદર પણ જે આપણે ફ્લો કંટ્રોલ, ડાયરેક્શન કંટ્રોલ અને જે પ્રેશર કંટ્રોલ વાલ્વ વિશે સ્ટડી કર્યું, તો એની અંદર એ બધા જે કંટ્રોલ વાલ્વ હતા એ બધા શું હતા કે મલ્ટીપર્પઝ માટે આપણે શું કરતા, એનો ઉપયોગ કરતા હતા. જ્યારે જે સ્પેશિયલ ટાઈપ વાલ્વ છે તો એનો ઉપયોગ શું થાય કે સ્પેશિયલ ઓપરેશન્સ, તો તમારે પર્ટિક્યુલર જો સ્પેશિયલ એપ્લિકેશન હોય તો એ પર્ટિક્યુલર સ્પેશિયલ જે એપ્લિકેશન છે તો એના માટે જ આ પ્રકારના વાલ્વનો ઉપયોગ થાય છે. તો ખ્યાલ આવે મિત્રો? તો આ પ્રકારનો જે વાલ્વ કહેવાય એને કહેવાય સ્પેશિયલ ટાઈપ વાલ્વ્સ. હવે જોઈએ મિત્રો આપણે સ્પેશિયલ ટાઈપ વાલ્વની અંદર, તો પહેલો જે વાલ્વ છે ટાઈમ ડિલે વાલ્વ. જે ટાઈમ ડિલે જે વાલ્વ છે એ ટાઈમ ડિલે વાલ્વનો ઉપયોગ શું છે, એનું ફંક્શન શું છે, તો એના વિશે આપણે બ્રીફલી ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો ટાઈમ ડિલે વાલ્વ, હવે તમને જે વાલ્વનું જે નામ છે એના પરથી જ આઈડિયા આવી જવો મિત્રો કે ટાઈમ ડિલે કરવું એટલે શું કરવું કે જે નોર્મલ ટાઈમ હોય તો એ નોર્મલ ટાઈમની અંદર જો ઓપરેશન થતું હોય તો એના કરતાં જો થોડો ટાઈમ વધારે લઈ ઓપરેશન્સ પરફોર્મ કરે કોઈપણ સિસ્ટમ, તો આ પ્રકારનું જે વાલ્વ છે એને કહેવાય ટાઈમ ડિલે વાલ્વ. ટાઈમ જે ડિલે વાલ્વ છે એની ફિગર જુઓ મિત્રો, અહીંયા ટાઈમ ડિલે વાલ્વની ફિગર આપી છે. એની એપ્લિકેશન કઈ જગ્યાએ છે એ બી તમને વાત કરવાનો છું. તો ટાઈમ ડિલે જે વાલ્વ છે તો એના કન્સ્ટ્રક્શન્સ વિશે વાત કરીએ તો જો ટાઈમ ડિલે વાલ્વની અંદર કયા કયા કમ્પોનન્ટ આવે છે, તો એક સ્ક્રૂ આવે છે, એડજસ્ટેબલ સ્ક્રૂ, અને જેને આપણે બીજા શબ્દોમાં જે નીડલ છે, નીડલ વાલ્વ ઓલ્સો નોન એઝ ફ્લો કંટ્રોલ વાલ્વ. અહીંયા જે આપ્યું છે મિત્રો કયો વાલ્વ છે? ચેક વાલ્વ છે. એ ચેમ્બર આપ્યું છે. ચેમ્બર મીન્સ શું છે? એટલે કે એક કેવિટી છે કે જેની અંદર હાઇડ્રોલિક ઓઇલ પોતે શું થશે? ફિલ થશે. અહીંયા સ્પૂલ આપ્યું છે, આ પોતે શું છે? સ્પૂલ છે. અહીંયા પોટ પી, પંપ પોટ, ટેન્ક પોટ આપ્યો છે, અને સી મીન્સ સિલિન્ડર, કે જેની અંદર ઓઇલ પોતે શું થશે? પ્રેશરાઇઝ ઓઇલ છે એની અંદર ફિલ થશે. અહીંયા જે સ્પૂલ છે એ પોતે કેવું છે? સ્પ્રિંગ લોડેડ સ્પૂલ છે, એટલે પોતે શું થશે? એ મૂવ થશે, એટલે કે જે પ્રેસ કરવાથી પોતે શું થશે? એક્સ્ટ્રેક અને રિટ્રેક સ્પૂલ થશે, એના કારણે સિલિન્ડર એક્સ્ટ્રેક અને રિટ્રેક થશે. હવે આપણે ટાઈમ ડિલે વાલ્વના વર્કિંગ વિશે વાત કરીએ. તો પહેલાં તો હું તમને કહું કે જે ટાઈમ ડિલે વાલ્વ છે તો ટાઈમ ડિલે જે વાલ્વ છે ઇટ ઇઝ યુઝિંગ ધ પંચિંગ ઓપરેશન્સ. વેન યુ પ્રેસ ધ પુશ બટન્સ યોર સિલિન્ડર પિસ્ટન ગોઝ ડાઉન, યોર ઓપરેશન સ્પેસિફિક ડિલે એન્ડ ધેટ ઓપરેશન ઇઝ કોલ્ડ ટાઈમ ડિલે વાલ્વ. એટલે કે ટાઈમ ડિલે વાલ્વનો ઉપયોગ આપણે જનરલી શેના માટે યુઝ કરીએ છીએ મિત્રો? પંચિંગ ઓપરેશનની અંદર. તો પંચિંગ ઓપરેશનમાં તમને ખબર હોય મિત્રો કે જ્યારે તમે કોઈપણ અથવા તો એમ્બોસિંગ પણ કહી શકાય, તો જ્યારે તમે પંચિંગ કરતા હોય તો પંચિંગ કરતી વખતે જે એક્સ્ટ્રેક્શન થશે, એટલે કે જે નીચે સ્ટ્રોક વાગશે એ જે ફોરવર્ડ સ્ટ્રોક છે એ પોતે કેવો વાગશે? સ્પીડીલી સ્ટ્રોક વાગશે. જ્યારે રિટ્રેક્શન છે તો રિટ્રેક્શન વખતે શું થશે? અમુક ટાઈમ જે લેશે, એ ટાઈમ જે લેશે અથવા તો ડિલે કરશે, તો એ પ્રકારે જે પંચિંગ ઓપરેશન છે તો એ પંચિંગ ઓપરેશનની અંદર ટાઈમ ડિલે વાલ્વ વર્ક કરશે. કઈ રીતે વર્ક કરશે મિત્રો? તો જોઈએ. અહીંયા આ પોતે શું છે? ઇનલેટ છે. અહીંયા શું છે? ઇનલેટ છે. તો જે આ ઇનલેટ છે તો ઇનલેટમાંથી હાઇડ્રોલિક ઓઇલ પોતે શું થશે? એન્ટર થશે. જે હાઇડ્રોલિક ઓઇલ જે એન્ટર થશે ત્યાં આગળ એ પોતે કયો વાલ્વ આપે છે? અહીંયા 3/2
વી આર યુઝિંગ ધી 3/2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. અહીંયા આપણે શું કરશું, 3/2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ યુઝ કરશું. એ 3/2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ દ્વારા જ્યારે તમે હાઇડ્રોલિક ઓઇલ જ્યારે સિસ્ટમની અંદર એટલે કે ટાઈમ ડિલે વાલ્વની અંદર જ્યારે એન્ટર થશે તે દરમિયાન અહીંયા જુઓ બે પેસેજ આપ્યા છે હાઇડ્રોલિક ઓઇલને પાસ થવા માટે. એક જે છે એ પોતે ચેકવાલ છે. ચેકવાલ પોતે કઈ પોઝિશનમાં છે મિત્રો જુઓ તો ચેકવાલ જે છે એ સ્પ્રિંગ લોડેડ વાલ્વ છે. તો આ રીતે પાછળ સ્પ્રિંગ હશે તો એને જે વાલ્વ છે એ વાલ્વ પોતે આ પોઝિશનની અંદર હોય. ઓકે, તો મિત્રો મૈયા જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ પાછળ હશે. તો હવે શું થશે મિત્રો કે જ્યારે હાઇડ્રોલિક પ્રેશરાઇઝ જે હાઇડ્રોલિક ઓઇલ જ્યારે ચેમ્બરની અંદર એન્ટર થશે તો એ ચેમ્બરની અંદર એન્ટર થાય પહેલાં એ પોતે કે થશે આ જે પેસેજમાંથી પાસ થશે. હવે જ્યારે આ પેસેજમાંથી પાસ થાય એટલે એને ચેમ્બરની અંદર એન્ટર થવા માટે બે પેસેજ છે એટલે કે બે પોર્ટ છે. એક તો કે જે પ્રેશરાઇઝ ઓઇલ છે એટલા માટે શું કરશે, એક પ્રેશર અહીંયા આવશે કારણ કે જે ચેકવાલ છે પોતે કેવું છે નોન રિટર્ન વાલ્વ છે એટલા માટે જે પ્રેશર આવશે એ પ્રેશર આવવાના કારણે જે ચેકવાલ છે એ પોતે પાછળની તરફ મૂવ થશે. જોડે જોડે જે હાઇડ્રોલિક ફ્લુઇડ હતી એ પોતે બીજા કોઈથી પાસ થશે, નીડલ વાલ્વમાંથી. એટલે કે જે એડજસ્ટેબલ સ્ક્રૂ હશે તો એ એડજસ્ટેબલ સ્ક્રૂને તમે શું કર્યું છે એ વખતે એનું જે પ્રેશર છે એ મેન્ટેન કર્યું છે તો એ પ્રમાણે અહીંથી બી ફ્લો થશે અને જોડે જોડે જે ચેકવાલ છે તો ચેકવાલ પોતે જ્યારે પ્રેસ થશે પ્રેશરના કારણે ત્યાંથી બી શું થશે, હાઇડ્રોલિક જે ઓઇલ છે એ પોતે ફ્લો થશે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો સ્પીડલી જે હાઇડ્રોલિક ઓઇલ છે બે પેસેજમાંથી ફ્લો થશે. જેવું બે પેસેજમાંથી ફ્લો થશે એટલે ચેમ્બર ટુ ફિલ ક્વિકલી, જે ચેમ્બર છે એ પોતે ઝડપથી ફિલ થઈ જશે હાઇડ્રોલિક ઓઇલની મદદથી. તો જેવું હાઇડ્રોલિક ઓઇલની મદદથી ચેમ્બર ભરાશે એ વખતે ટુ ઓપન ધી પોર્ટ P2C એ વખતે શું થશે મિત્રો, જે પોર્ટ P છે એ પોર્ટ P પોતે ઓપન થઈ જશે. એટલે પોર્ટ Pમાંથી જે Cમાં શું થશે, અહીંયા બી શું હશે, નીચે હાઇડ્રોલિક પંપ હશે, નીચે રિઝર્વિયર હશે. તો એમાંથી જે હાઇડ્રોલિક ઓઇલ આવતું હશે એ હાઇડ્રોલિક ઓઇલ પંપ પોર્ટમાંથી એન્ટર થઈ જે સિલિન્ડર છે એ સિલિન્ડરની અંદર એન્ટર થશે. એટલે જ્યારે સિલિન્ડરની અંદર એન્ટર થશે એટલે એ વખતે અહીંયા શું લગાવેલું છે મિત્રો, હાઇડ્રોલિક સિલિન્ડર હશે. એ હાઇડ્રોલિક સિલિન્ડર પોતે શું થશે, પ્રેસ થશે એટલે કે એક્સટ્રેક્ટ થશે. અને જેવું એક્સટ્રેક્ટ થાય એટલે અહીંયા કઈ પ્રોસેસ થશે, પંચિંગ પ્રોસેસ થશે. એ જે પંચિંગ પ્રોસેસ થશે એ પોતે કેવી થશે, ક્વિક થશે. હવે આપણે જે મેન ફંક્શન છે કયું, ટાઈમને ડિલે કરવાનું છે. શું કરવાનું છે મિત્રો, ટાઈમને ડિલે કરવાનું છે. તો ટાઈમને ડિલે કરવાનો હશે તે દરમિયાન શું થશે, હવે એકવાર પ્રેશર આવી ગયું P થી Cમાંથી એ વખતે સ્પૂલ પોતે શું થઈ ગયું, દબાઈ ગયું. એટલે કે આગળની તરફ મૂવ થયું. જેવું આગળની તરફ એટલે કે રાઇટ સાઈડ મૂવ થયું. જેવું રાઇટ સાઈડ મૂવ થાય એટલે P2C પોર્ટ ઓપન થઈ ગયું. P2C ઉપર થઈ ગયું એટલે અહીંયા સિલિન્ડરમાંથી ઓઇલ પ્રેસ થાય છે. ઓઇલ પોતે પ્રેશરાઇઝ એન્ટર થાય એટલે તમારું સિલિન્ડર એક્સટેન્ડ થાય છે. હવે જ્યારે સિલિન્ડર એક્સટેન્ડ થયા પછી હવે જે ઓઇલ છે ઓઇલ તો પોતે કેવું આવશે, બેક આવશે. ઓઇલ જ્યારે બેક આવશે એ વખતે શું થશે કે જે સ્પ્રિંગ લોડેડ જે સ્પૂલ હતું એ સ્પ્રિંગ લોડેડ પુલ છે પોતે શું થશે, એટલે કે જ્યારે પ્રેશર ડ્રોપ થશે એટલે કે જ્યારે પ્રેશર ઘટવા લાગશે એ દરમિયાન હવે સિમ્પલ વસ્તુ છે કે જેવું પ્રેશર ઘટે એટલે ઓઇલ ક્યાંથી ક્યાં જાય મિત્રો, C પોર્ટમાંથી T પોર્ટમાં જશે. કયા પોર્ટમાં મિત્રો, જે રિટર્ન ઓઇલ જશે એ રિટર્ન ઓઇલ C પોર્ટમાંથી T પોર્ટમાં. પણ C પોર્ટમાંથી T પોર્ટમાં ક્યારે જાય કે જ્યારે સ્પૂલ પોતે બેક એટલે કે રાઇટ ટુ લેફ્ટ સાઈડ એટલે કે એ બાજુ મૂવ થાય ત્યારે જે ઓઇલ છે C ટુ Tમાં જશે. પણ જ્યારે C ટુ Tમાં જશે એ દરમિયાન જે ચેમ્બરની અંદર જે ઓઇલ હશે એ ચેમ્બરની અંદર જે ઓઇલ હશે એ ઓઇલ પણ કયો જાય મિત્રો, જે આ પોર્ટ હતો જે ઇનલેટ પોર્ટ હતો એ ઇનલેટ પોર્ટમાંથી બેક જશે. બટ જ્યારે ઇનલેટ પોર્ટમાંથી એ બેક થશે એ વખતે શું થશે કે જે ચેકવાલ હતો, કારણ કે આ તો ચેકવાલ છે, ચેકવાલ પોતે કેવું હોય, નોન રિટર્ન વાલ્વ છે એટલે કે કોઈ એક જ ડાયરેક્શનમાં ઓઇલને મૂવ કરે. એટલે કે એ પોતે રિવર્સ ડાયરેક્શનમાં ઓઇલ મૂવ થશે નહીં. તો ઓઇલને પાછું બેક આવવા માટે ખાલી એક જ પોર્ટમાંથી આવશે. કયો પોર્ટ મિત્રો, ફ્લો કંટ્રોલ વાલ્વ અથવા તો નીડલ વાલ્વ જે પોર્ટ છે એ પોર્ટમાંથી જ બેક આવશે. હવે આ પોર્ટ ક્લોઝ થઈ ગયો તો આ પોર્ટમાંથી જે ઓઇલ પાછું આવશે એ કેવું હશે, ઓછા ફ્લોમાં એટલે કે લો ફ્લોની અંદર પોતે મૂવ થશે. એટલે કે એ બધા ઓઇલને પાછું આવવા માટે શું લેશે, અમુક ટાઈમ લેશે. એ ટાઈમ લેવાના કારણે જે સ્પૂલ છે એ સ્પૂલ ધીમે ધીમે પાછું આવશે. અને જેવું સ્પૂલ ધીમે ધીમે પાછું આવે એટલે એને કહેવાય ટાઈમ ડિલે વાલ્વ.
બરાબર. આ ઓપરેશનની અંદર જનરલી જે ટાઈમ જે ડિલે થાય છે રિટ્રેક્ટ સ્ટ્રોકમાં, તો એ રિટ્રેક્ટ સ્ટ્રોકની અંદર જનરલી 10 સેકન્ડ જેટલો ટાઈમ શું થાય છે, ટાઈમનો ડિલે થાય છે. તો 10 સેકન્ડ જેટલો ટાઈમ ડિલે થશે, એટલા માટે આ પ્રકારનો જે વાલ છે એ વાલને કહેવાય કે મિત્રો ટાઈમ ડિલે વાલ. એટલે કે એક્સ્ટ્રેક્ટ એટલે કે ફોરવર્ડ સ્ટ્રોકની અંદર એ ઝડપથી સ્ટ્રોક થશે, જ્યારે રિટ્રેક્ટ સ્ટ્રોક છે એની અંદર ટાઈમને ડિલે કરી એ ધીમે ધીમે જે સિલિન્ડર છે એ સિલિન્ડર પોતે શું આવશે, પાછું આવશે. ખ્યાલ લાગ્યો મિત્રો? તો ટાઈમ ડિલે વાલ આ રીતે વર્ક કરે છે. ટાઈમ ડિલે વાલના સિમ્બોલ વિશે વાત કરીએ તો સિમ્બોલની અંદર જો મિત્રો બધા કમ્પોનન્ટ આપ્યા છે. અહીંયા ચેક વાલ પણ આપ્યો છે, ફ્લો કંટ્રોલ વાલ છે, ચેક વાલ છે. આ જે ફ્લો કંટ્રોલ વાલ છે મિત્રો કયો છે, વેરિયેબલ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ આપ્યો છે. અહીંયા 3/2 ડાયરેક્શન કંટ્રોલ વાલ છે, જે રીતે આપણે પી પોટ, ટેન્ક પોટ અને સિલિન્ડર છે. એટલે કે પી પોટ, ટેન્ક પોટ, આર મીન્સ રિઝર્વિયર અને એ મીન્સ સિલિન્ડર. તો અને જે ઉપરનો જે સિમ્બોલ આપ્યો છે મિત્રો, આ સિમ્બોલ કોનો છે, એક્યુમ્યુલેટર છે. અહીંયા શું આપ્યું છે મિત્રો, એક્યુમ્યુલેટર. હવે તમને કહું તો આપણે આગળ એક્યુમ્યુલેટર આપણો આગળનો ટોપિક છે, એના વિશે આપણે બ્રીફલી ભણવાનું જ છે. બટ હું તમને એક સિમ્પલ ડેફિનેશન આપી દઉં એક્યુમ્યુલેટરની. તો એક્યુમ્યુલેટરનું વર્ક શું છે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર. તો એક્યુમ્યુલેટર ઇઝ ધ રિઝર્વિયર, એક પ્રકારનું શું છે, રિઝર્વિયર કહેવાય, રિઝર્વિયર ટેન્ક કહી શકાય. તો એક્યુમ્યુલેટર ઇઝ ધ રિઝર્વિયર ટેન્ક વિચ કલેક્ટ એન્ડ સ્ટોર ધ ઓઇલ અંડર પ્રેશર ડ્યુરિંગ ધ આઇડલ રનિંગ ઓફ પંપ. જ્યારે પંપ પોતે આઇડલ કન્ડિશનમાં હોય એ વખતે એક્યુમ્યુલેટરની અંદર શું થાય, જે ઓઇલ છે પોતે સ્ટોર થશે અને એને રિલીઝ ક્યારે કરશે, એન્ડ ધ રિલીઝ ધ હાઈ પ્રેશર ઓઇલ ટુ ધ સિસ્ટમ વેન નીડ. જ્યારે સિસ્ટમને ઓઇલની રિક્વાયરમેન્ટ રહેશે ત્યારે એક્યુમ્યુલેટર એ પોતે હાઇડ્રોલિક સિસ્ટમને શું કરશે, હાઇડ્રોલિક ઓઇલ પ્રોવાઈડ કરશે, જેના કારણે જે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે પ્રેશર છે એ પ્રેશર એક કોન્સ્ટન્ટ ફ્લોની અંદર જળવાઈ રહેશે. ખ્યાલ લાગ્યો મિત્રો? તો આ પ્રકારનો જે વાલ છે એ વાલને કયો વાલ કહેવાય મિત્રો, ટાઈમ ડિલે વાલ. ખ્યાલ લાગ્યો? ઓકે. આ એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે મિત્રો. એના પછીનો બીજા નંબરનો વાલ છે મિત્રો શટલ વાલ. કયો વાલ મિત્રો, શટલ વાલ. શટલ વાલ કઈ રીતે વર્ક કરે છે મિત્રો? તો શટલ વાલ છે, જો અહીંયા શટલ વાલની બે ફિગર આપી છે, ફિગર નંબર એ અને ફિગર નંબર બી. હવે જુઓ અહીંયા જે 3 પોર્ટ આપ્યા છે, જનરલી 3 પોર્ટમાંથી જે એ પોર્ટ અને જે એ પોર્ટ એટલે કે પોર્ટ એ અને પોર્ટ બી એ પોતે કયા પોર્ટ છે મિત્રો, કે જેમાંથી હાઇડ્રોલિક ઓઇલ શું થાય છે, ઇન થાય છે અને આઉટ થાય છે. જ્યારે જે ત્રીજો પોર્ટ છે જેને આપણે સી પોર્ટ કહેવાય, એ સી પોર્ટ મિત્રો કયો છે, સિલિન્ડર પોર્ટ છે, કે જે પોતે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જશે અને ફાઇનલી તમારે જે એપ્લિકેશન કરાવી છે એ પોતે ઇઝીલી કરશે. ખ્યાલ લાગ્યો મિત્રો? હવે શટલ વાલ કઈ રીતે વર્ક કરે છે? તો શટલ વાલની અંદર જ્યારે માની લઈએ કે આપણે ધારો એ પોર્ટમાંથી, કયા પોર્ટમાંથી મિત્રો, એ પોર્ટમાંથી જ્યારે હાઇડ્રોલિક ઓઇલ એન્ટર થાય છે એ વખતે જે લોડેડ જે સ્ફિયર છે એ જે લોડેડ સ્ફિયર છે એ કઈ બાજુ, બી ડાયરેક્શનની અંદર પ્રેસ થશે. જેવું બી ડાયરેક્શનની અંદર પ્રેસ થાય એટલે પોર્ટ કયો ખુલી જાય મિત્રો, એ ટુ સી. કયો પોર્ટ ઓપન થઈ જાય મિત્રો, એ ટુ સી પોર્ટ ઓપન થઈ જાય. હવે જ્યારે પ્રેશર બી પોર્ટ ઉપર આવશે એટલે કે બી પોર્ટમાંથી જ્યારે તમે હાઇડ્રોલિક ઓઇલને શું કરશો, એનું સક્શન કરશો અથવા તો એમાં તમે એન્ટર કરશો જ્યારે હાઇડ્રોલિક ઓઇલ, એ વખતે જે સ્ફિયર છે એ સ્ફિયર પોતે શું થશે, એ પોર્ટ બાજુ પ્રેસ થશે. જેવું એ પોર્ટ બાજુ પ્રેસ થાય એટલે કયો પોર્ટ ઓપન થઈ જાય, બી ટુ સી. હવે ખ્યાલ આવે મિત્રો? તો આ પ્રમાણે જે શટલ વાલ છે એ શટલ વાલ પોતે શું કરશે, વર્ક કરશે. શટલ વાલનો જે ઉપયોગ છે એ જનરલાઇઝેશન કેવો યુઝ થાય છે મેની એપ્લિકેશન, તો શટલ વાલ યુઝડ ઇન ધ બ્રેક કંટ્રોલ સિસ્ટમ. તો બ્રેકને જે કંટ્રોલ કરવાની હોય છે તો એ સિસ્ટમની અંદર યુઝ થાય છે. એન્ડ ધ યુઝ ઓફ ધી મોર સ્વિચીસ ઓન ધ વન મશીન્સ બાય યુઝિંગ ધ શટલ વાલ, મોર દેન વન સ્વિચ કેન બી ઓપરેટેડ ઓન સિંગલ મશીન્સ ફોર સેફટી એન્ડ ધ ઇચ સ્વિચ કેન બી પ્લેસેડ એટ ધી સુટેબલ લોકેશન્સ. એટલે કે જે હેવી ઇન્ડસ્ટ્રીયલ મશીનરી આવે છે તો એ હેવી ઇન્ડસ્ટ્રીયલ મશીનરીની અંદર પણ આ પ્રકારના વાલનો ઉપયોગ થાય છે. તો ખ્યાલ લાગ્યો મિત્રો શટલ વાલનો? તો જે શટલ વાલ છે જુઓ, શટલ વાલ છે એનું ટ્રુથ ટેબલ જોઈ લઈએ આપણે અને સિમ્બોલ વિશે પણ ડિસ્કસ કરવાનું છે મિત્રો. જો આ શટલ વાલનું અહીંયા શું આપ્યું છે, ટ્રુથ ટેબલ આપ્યું છે કે ભાઈ કઈ પોઝિશનની અંદર જે હાઇડ્રોલિક ઓઇલ છે પોતે સિલિન્ડરની અંદર એન્ટર થશે અને નહીં જાય, બરાબર. તો જો ટ્રુથ ટેબલની અંદર આપ્યું છે
કે ઇનપુટ એ, ઇનપુટ બી અને આઉટપુટ સી છે. તો પહેલી પોઝિશનમાં આપણે વાત કરીએ તો જુઓ, જ્યારે ઇનપુટ એ ઓપન હોય એટલે કે યસ, બરાબર, ઇનપુટ એ જ્યારે ઓપન છે, ઇનપુટ બી ઓપન છે, તો એ વખતે ઇનપુટ આઉટપુટ સી શું હોય, પોતે ઓપન હોય. કઈ રીતે? અહીંયા જુઓ, તમે બંને બાજુથી પ્રેશર આપો છો. વી હેવ ગીવ ધી પ્રેશર ફોર બોથ સાઈડ. તમે જો બંને સાઈડથી પ્રેશર આપશો, એ પોર્ટ અને બી પોર્ટ, જો તમે બંને સાઈડથી પ્રેશર આપશો તો જે સ્ફિયર છે પોતે કયો આવશે? સેન્ટરમાં આવશે. જેવો સ્ફિયર સેન્ટરમાં આવશે એટલે અહીંયાથી એ ટુ સી અને બી ટુ સી, એટલે કે બંને પોર્ટમાંથી જે ઓઇલ છે એ સી પોર્ટની અંદર એન્ટર થશે. સેકન્ડ, ઇનપુટ યસ, જ્યારે ઇનપુટ યસ હોય, આઉટપુટ ઇનપુટ બી નો છે, એ વખતે આઉટપુટ સી, એટલે બંનેમાંથી કોઈક પોર્ટ એ રીતે નીચે જોઈ લો, નો યસ યસ, એટલે કે જ્યારે એ પોર્ટ ઓપન છે, બી પોર્ટ ક્લોઝ છે, તો બી આઉટપુટ તો તમને મળવાનું જ છે. બી પોર્ટ ઓપન છે પણ એ પોર્ટ ક્લોઝ છે, તો બી તમને આઉટપુટ મળવાનું છે. તમને આઉટપુટ ક્યારે ના મળે? કે જ્યારે પોર્ટ એ અને પોર્ટ બી બંને જ્યારે બંધ હોય, એટલે બંનેમાંથી જ્યારે હાઇડ્રોલિક ઓઇલ ફ્લો થતું જ ના હોય, તો એવા કેસની અંદર તમને જે સી પોર્ટ છે, તો સી પોર્ટની અંદર હાઇડ્રોલિક ઓઇલ છે પોતે જશે નહીં. એ તમને નંબર 4 ની અંદર સમજાવ્યું છે કે જ્યારે એ ઇનપુટ એ અને ઇનપુટ બી બંને બંધ હોય, એટલે બંને પોર્ટ ક્લોઝ હોય, એટલે કે બંનેમાંથી હાઇડ્રોલિક ઓઇલ જો સિસ્ટમમાં જતું ના હોય તો પોર્ટ સીમાં પણ ઓઇલ છે જશે નહીં. તો આ એનું શું છે મિત્રો? ટ્રુથ ટેબલ છે. એના સિમ્બોલ વિશે વાત કરીએ શટલ વાલ્વના, તો જો શટલ વાલ્વનો સિમ્બોલ સિમ્પલ જ છે મિત્રો, કે જો એ પોર્ટ આપ્યો છે, બી પોર્ટ આપ્યો છે અને સી પોર્ટ આપ્યો છે. જો તમે અહીંયા જુઓ, સ્ફિયર આપ્યો છે, અહીંયા બી પોર્ટ આપ્યો છે, તમને વાત કરી એ પ્રમાણે કે અહીંયા જે આ પોઝિશન કઈ છે કે આ પોઝિશનની અંદર એ પોર્ટ ક્લોઝ છે, એટલે જે ઓઇલ છે બી ટુ સીમાં ફ્લો થશે. જો સ્ફિયર આ બાજુ આવજે, જો સ્ફિયર આ બાજુ આવી જાય, એટલે કે પ્રેસ કરો તો ઓઇલ, જ્યારે ઓઇલ એ પોર્ટમાંથી જ્યારે ઓઇલ એન્ટર થાય એ વખતે સ્ફિયર બી બાજુ ખસે, જ્યારે બી બાજુ ખસશે એટલે ઓઇલ એથી સીમાં ફ્લો થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણેનો જે વાલ્વ છે એ વાલ્વને કયો વાલ્વ કહેવાય મિત્રો? શટલ વાલ્વ. ફરીથી કહું કે શટલ વાલ્વનો ઉપયોગ બ્રેક કંટ્રોલ સિસ્ટમની અંદર અને હેવી ઇન્ડસ્ટ્રીયલ જે મશીનરી આવે છે તો એની અંદર થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એના પછી નેક્સ્ટ ત્રીજા નંબરનો વાલ્વ છે મિત્રો ટ્વિન પ્રેશર વાલ્વ. કયો વાલ્વ મિત્રો? ટ્વિન પ્રેશર વાલ્વ. હવે ટ્વિન પ્રેશર વાલ્વની તમને વાત કરું તો ટ્વિન એટલે બે, ટ્વિન પ્રેશર વાલ્વ, બંને બાજુનું પ્રેશર, એટલે ટ્વિન પ્રેશર વાલ્વનો મતલબ એવું થાય કે તમે જ્યારે બંને પોર્ટમાંથી જ્યારે પ્રેશર આપશો ત્યારે જ જે સી પોર્ટ છે એટલે કે આઉટપુટ છે એ પોતે વર્ક કરશે. ખ્યાલ આવી ગયો મિત્રો? શું કહેવા માગું છું કે જ્યારે તમે એ પોર્ટ અને બી પોર્ટ બંને પોર્ટમાંથી જ્યારે તમે પ્રેશર આપો હાઇડ્રોલિક ઓઇલનું, ત્યારે જ સી પોર્ટની અંદર હાઇડ્રોલિક ઓઇલ છે પોતે ફ્લો થશે. કઈ રીતે? તો ત્રણે ત્રણ તમને ફિગરો આપી જ છે મિત્રો. જુઓ, જ્યારે તમે અહીંયા જુઓ સ્પૂલ આપ્યું છે, અહીંયા જો મિત્રો આ પ્રમાણે જે શેપ છે પોતે શું છે? સ્પૂલ છે, એટલે કે આ પ્રમાણેનું સ્પૂલ આપ્યું છે, બરાબર. હવે પોર્ટ એ, પોર્ટ બી અને પોર્ટ સી આપ્યા છે. હવે વાત કરીએ તો આપણે કે ફિગર નંબર 1 કે જ્યારે તમે એ પોર્ટમાંથી હાઇડ્રોલિક ઓઇલ છે એન્ટર થશે એ વખતે સ્પૂલ પોતે શું થશે? મૂવ થશે. મૂવ ટુ ધી લેફ્ટ ટુ રાઇટ, ડાબી બાજુથી જમણી બાજુ મૂવ થશે. એ વખતે જો આ પોર્ટ બી ક્લોઝ થઈ ગયો અને બી પોર્ટ બી ક્લોઝ થઈ ગયો, તો એ દરમિયાન સી પોર્ટમાં ઓઇલ જશે નહીં. ફિગર નંબર એ. ફિગર નંબર બી, જ્યારે તમે બી પોર્ટમાંથી ઓઇલ એન્ટર કરો છો, એટલે કે ફ્રૂટ જે અંદર જે પ્રેશરાઇઝ ઓઇલ છે એ પોતે જ્યારે એની અંદર એન્ટર કરો છો એ વખતે સ્પૂલ પોતે શું થશે? મૂવ ધી રાઇટ ટુ લેફ્ટ, રાઇટ ટુ લેફ્ટ, જમણી બાજુથી ડાબી બાજુ પોતે મૂવ થશે. મૂવ થશે એટલે જો આ બાજુ બી પોર્ટ ક્લોઝ થઈ ગયો, એ પોર્ટ બી ક્લોઝ થઈ ગયો, તો બી સી પોર્ટમાં ઓઇલ જશે નહીં. સી પોર્ટમાં ઓઇલ ક્યારે જશે? કે જ્યારે તમે પોર્ટ એ અને પોર્ટ બી બંને પોર્ટમાંથી જ્યારે તમે હાઇડ્રોલિક ઓઇલ મીન્સ જે ફ્લો કરશો એ દરમિયાન જે સ્પૂલ છે એ સેન્ટરમાં આવશે. કયો આવશે મિત્રો? સેન્ટરમાં. જેવું સેન્ટરમાં આવશે એટલે જે વાલ્વ છે એ વાલ્વ ઓપન થઈ ગયું મિત્રો. જેવો વાલ્વ ઓપન થઈ જાય એટલે ઓઇલ ક્યાંથી જાય? એમાંથી સીમાં જશે અને બીમાંથી પણ સીમાં જશે, ત્યારે જ સિલિન્ડરની અંદર ઓઇલ જશે. હવે તમને વાત કરું ટ્વિન પ્રેશર વાલ્વની. તો જે ટ્વિન પ્રેશર વાલ્વ છે એની એપ્લિકેશન ક્યાં થાય છે મિત્રો? ખબર છે તમને? તો
ટ્વિન પ્રેશર જે વાલ છે એ ટ્વિન પ્રેશર વાલની ઉપર એક કારણ કે એની અંદર જે યુઝ થાય છે ઇલેક્ટ્રોનિક ગેટ એને કહેવાય એન્ડ ગેટ. એન્ડ ગેટનો ઉપયોગ થાય છે. કારણ કે એન્ડ ગેટ એટલે શું કે એ અને બી જો બંને ઓપન હોય તો જ સી પોર્ટની અંદર ઓઇલ જાય. એટલે કે એન્ડ લોજિક ગેટ ઇઝ યુઝડ ઇન અ સેફ્ટી સર્કિટ. એટલે કે સેફ્ટી સર્કિટ એટલે શું કે જ્યારે તમે પ્રેસ વિશે તમે સાંભળ્યું છે મિત્રો કે મિકેનિકલ અથવા હાઇડ્રોલિક જે પ્રેસ આવે છે તો એ પ્રેસની અંદર શું હોય છે મિત્રો કે જ્યારે પ્રેસ પોતે વર્કિંગ કન્ડિશનમાં હોય ત્યારે પોતે શું કરે છે તમને ખ્યાલ હોય તો પ્રેસની અંદર ફોર્જિંગ પ્રોસેસ થાય. તો એ ફોર્જિંગ પ્રોસેસ દરમિયાન એ પોતે શું થાય વર્ટિકલી જ્યારે ઉપરથી નીચે સ્ટ્રોક આપતો હોય તો એ સ્ટ્રોક વખતે શું થાય કે જો તમે ડબલ એટલે કે 2 હેન્ડેડ ઓપરેશન્સ કે બે હાથથી તમે જ્યારે સ્વિચને ઓપરેટ કરતા હોય, ધારો કે તમે કોઈ એક હાથથી પુશ બટનને ઓપરેટ કરો છો અને એના દ્વારા જો પ્રેસ છે પોતે વર્ક કરે છે તો એવી કન્ડિશનની અંદર જ્યારે પ્રેસ વર્કિંગ કન્ડિશનમાં હોય તો તમારે ભૂલથી શું થઈ જાય બીજો હાથ છે એ પ્રેસની અંદર આવી જાય તો તમને શું થાય નુકસાન થાય. પરંતુ આ પ્રકારની જો તમે સેફ્ટી સર્કિટ લગાવેલી હોય તો એવી પોઝિશનમાં શું હોય કે જ્યારે તમે એ પોર્ટ એટલે કે એ પોર્ટ અને બી પોર્ટ બંને બાજુ તમે જો પુશ બટન લગાવેલું હોય તો બંને બાજુથી બે હેન્ડથી એટલે કે બે હાથથી તમે જ્યારે પુશ બટનને પ્રેસ કરશો ત્યારે જ સી પોર્ટમાં ઓઇલ જશે અને ત્યારે જ પ્રેસ પોતે વર્ક કરશે અને તમારે જે સ્ટ્રોક મીન્સ ફોર્જિંગ કરવું હશે એ કમ્પોનન્ટનું ફોર્જિંગ થશે. ખ્યાલ લાગ્યો મિત્રો? તો બંને હાથ તમારા એંગેજ થઈ જાય. બંને હાથ એંગેજ થાય એટલે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે નહીં. તો જે ટ્વિન પ્રેશર જે વાલ છે એ ટ્વિન પ્રેશર વાલનો ઉપયોગ જનરલી શેમાં થાય મિત્રો? સેફ્ટી સર્કિટની અંદર થાય છે. ખ્યાલ લાગ્યો મિત્રો? તો આ પ્રકારનો જે વાલ છે એને કહેવાય ટ્વિન પ્રેશર વાલ. ટ્વિન પ્રેશર વાલના ટ્રુથ ટેબલ વિશે વાત કરીએ તો મિત્રો જુઓ કે ઇનપુટ એ, ઇનપુટ બી અને આઉટપુટ સી. મેં તમને જે રીતે વાત કરી કે જો ઇનપુટ એ અને ઇનપુટ બી બંને ઓપન હોય તો જ આઉટપુટ સી તમને મળશે. બાકીની ત્રણ પોઝિશનમાં તમને આઉટપુટ મળશે નહીં. મેં તમને સમજાવ્યું ઇનપુટ એ ઓપન હોય પણ બી ક્લોઝ હોય તો બી તમને આઉટપુટ નહીં મળે. ઇનપુટ એ ક્લોઝ હોય, ઇનપુટ બી ઓપન હોય તો બી તમને આઉટપુટ સી નહીં મળે. અને જો બંને ક્લોઝ હશે તો કોઈ ચાન્સ જ નથી તમને આઉટપુટ સી મળે. એટલે કે ટ્વિન પ્રેશર વાલની અંદર ઇનપુટ એ અને ઇનપુટ બી બંને ઓપન હોવા જરૂરી છે. અહીંયા જો ફિગર આપી છે મિત્રો, એ, બી અને સી પોર્ટ. બરાબર? અહીંયા બી શું આપ્યું છે? સ્પૂલ આપ્યું છે. તો આ કોનો સિમ્બોલ છે મિત્રો? ટ્વિન પ્રેશર વાલનો. ખ્યાલ આવી ગયો મિત્રો ટ્વિન પ્રેશર વાલનો? ઓકે. નેક્સ્ટ એના પછીનો લાસ્ટ વાલ છે સ્પેશિયલ વાલ નંબર 4, પાયલોટ ઓપરેટેડ ચેક વાલ. હવે પાયલોટ ઓપરેટેડ ચેક વાલ વિશે વાત કરીએ તો પાયલોટ ઓપરેટેડ જે ચેક વાલ છે જનરલી આપણે ચેક વાલનો ઉપયોગ તો કરીએ જ છીએ. શેના માટે? કે ભાઈ રિવર્સ ફ્રી ફ્લો માટે. બરાબર? કે ચેક વાલ તમે ક્યારેય કોઈ જગ્યાએ લગાવ્યો હોય તો એ પોતે શું કરી શકે કે જ્યારે સિસ્ટમની અંદર પ્રેશર ડિઝાયર પ્રેશર કરતાં પ્રેશર વધી જાય તો એવા કેસની અંદર પોતે શું કરશે ચેક વાલ જે પ્રેશર છે એને ઇઝીલી રિલીફ કરશે અને તમારી સિસ્ટમને નુકસાન થતું અટકાવશે. તો એની અંદર આપણે એક સ્પેશિયલ વાલ તરીકે પાયલોટ વાલને શું કરીએ છીએ? એટેચ કરીએ છીએ. તો એને કહેવાય પાયલોટ ઓપરેટેડ ચેક વાલ. એટલે કે ચેક વાલને ઓપરેટ કોણ કરશે? પાયલોટ. પાયલોટ વાલ પોતે પાયલોટ વાલ ઇઝ એંગેજ ટુ ધી ચેક વાલ. એટલે કે પાયલોટ પ્રેશરના કારણે જે પ્રેશર આવશે એનાથી ચેક વાલ પોતે ઓપરેટ થશે. તો આ પ્રમાણેનો જે વાલ છે એને કહેવાય પાયલોટ ઓપરેટેડ ચેક વાલ. પાયલોટ ઓપરેટેડ જે ચેક વાલ છે એ પાયલોટ ઓપરેટેડ ચેક વાલના બે પ્રકાર છે મિત્રો. વન ઇઝ ધ પાયલોટ ટુ ઓપન ચેક વાલ. એટલે કે પાયલોટ દ્વારા તમારે ચેક વાલને ઓપન કરવો હોય તો એ પ્રકારના વાલને કહેવાય પાયલોટ ટુ ઓપન ચેક વાલ. અને સેકન્ડ નંબરનો છે મિત્રો પાયલોટ ટુ ક્લોઝ ચેક વાલ. જોઈએ ડિટેલની અંદર આપણે. તો ફર્સ્ટ નંબરનો છે મિત્રો પાયલોટ ટુ ઓપન ચેક વાલ. પાયલોટ ટુ ઓપન ચેક વાલ કઈ રીતે વર્ક કરશે મિત્રો? તો અહીંયા જો ફિગરની અંદર તમે 3 ફિગર આપે છે. આ પોતે ચેક વાલ છે. પી એટલે કે પાયલોટ પ્રેશર, એ પોર્ટ અને બી પોર્ટ. એટલે કે એથી બીમાં અને બીથી એમાં શું થશે? હાઇડ્રોલિક ઓઇલ પોતે ફ્લો થશે. બરાબર? અહીંયા ચેકવાલ આપ્યો છે એને જોડે જોડે જુઓ એ ચેકવાલની બાજુમાં કયો વાલ કનેક્ટ કર્યો છે મિત્રો? આ પોતે વાલ છે કયો છે? પાયલોટ વાલ છે. હવે જુઓ કે કઈ સિચ્યુએશનની અંદર અથવા તો કઈ પોઝિશનની અંદર જે ઓઇલ છે એ પોતે ફ્લો થશે. તો ફિગર નંબર એ શું કહે છે કે એ ટુ બી અ વર્કિંગ ફ્લુઇડ કેન બી ફ્લો. જો આ સિચ્યુએશન અથવા આ પોઝિશનની અંદર શું થશે કે ભાઈ જો ચેકવાલ પોતે દૂર છે, પાયલોટ વાલ પોતે એકબીજા સાથે એંગેજ થયા નથી, તો આ કેસની અંદર જે ઓઇલ છે ઓઇલ ઇઝીલી ફ્લો થશે. બરાબર? પોર્ટ એ ટુ પોર્ટ બી. હવે
જે અત્યારે આ કન્ડિશનમાં મૂવ કઈ રીતે થાય છે? હવે તમને ક્વેશ્ચન થાય કે સર એથી બીની અંદર જે ઓઇલ જે ફ્લો થાય છે એ ઓઇલ કેમ ફ્લો થાય છે? તો એથી બીની અંદર ઓઇલ એટલા માટે ફ્લો થાય છે કે ઓઇલ પોતે જે હાઇડ્રોલિક ઓઇલ છે જ્યારે સિસ્ટમમાં એન્ટર થાય એટલે પોતે કેવું હોય છે? પ્રેશરાઇઝ હોય છે. પ્રેશર હોવાના કારણે ચેકવાલ છે ઓટોમેટિકલી શું થશે? પ્રેસ થઈ જશે. ઓટોમેટિકલી જે ચેકવાલ છે પોતે શું થશે? તો મૂવ ધી લેફ્ટ ટુ રાઇટ, એટલે કે લેફ્ટ ટુ રાઇટ એટલે કે જે સ્પ્રિંગ છે પોતે કમ્પ્રેસ થશે. એ સ્પ્રિંગ કમ્પ્રેસ થવાથી જે પપેટ છે પપેટ બી બેક જશે અને પપેટ બેક જવાના કારણે ઓઇલ છે એથી બીની અંદર ફ્લો થશે. ફિગર નંબર એ. ફિગર નંબર બી, જેવું પ્રેશર ડ્રોપ થઈ જાય એટલે કે બરાબર એ વખતે શું થાય? B2A વર્કિંગ ફ્લુઇડ કેન નોટ ફ્લો, એટલે કે ચેકવાલ પોતે એકવાર ફ્લો થવાથી જેવું પ્રેશર નોર્મલ થઈ જાય એટલે કે રિડ્યુસ થઈ જાય, તો પ્રેશર જેવું રિડ્યુસ થાય એટલે શું થઈ જાય મિત્રો? જે પપેટ હતી એ પપેટ પોતે મૂવ થઈ શું થઈ જશે? પોટને ક્લોઝ કરી નાખશે. જેવું પોટને ક્લોઝ કરશે એ વખતે બીથી એમાં ઓઇલ ફ્લો થશે નહીં, પોટ ક્લોઝ થઈ ગયો. બરાબર. ફિગર નંબર 3. તો ફિગર નંબર 3ની અંદર કે જેવું પાયલોટ પ્રેશર વધશે, મેં તમને વાત કરી હતી કે જેવું પાયલોટ પ્રેશર વધશે કે એવું પાયલોટ પ્રેશર જેવું વધશે એટલે કે પાયલોટ વાલ્વ પોતે ઓપન થશે, એ પોતે શું થશે? મૂવ ટુ ધી લેફ્ટ ટુ રાઇટ, લેફ્ટ ટુ રાઇટમાં મૂવ થશે. જેવું મૂવ થશે એટલે પોતે કનેક્ટ ધી પપેટ. જેવું પપેટ જોડે કનેક્ટ થશે, કોનિકલ પપેટ છે તો એ કોનિકલ પપેટને શું કરશે? પ્રેસ કરશે. જેવી કોનિકલ પપેટને પ્રેસ કરશે એટલે પપેટ પોતે શું થશે? મૂવ ટુ ધી લેફ્ટ ટુ રાઇટ, લેફ્ટ ટુ રાઇટમાં મૂવ થશે. અને જેવું લેફ્ટ ટુ રાઇટમાં મૂવ થશે એટલે જે ઓઇલ છે એ ઓઇલ પાછું બેક ક્યાં આવશે? B2 એની અંદર. તો હવે મિત્રો ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણે જે પાયલોટ છે, પાયલોટ શું કરે છે? પાયલોટ વાલ્વ કે પાયલોટ ટુ ઓપન ચેક વાલ્વ, પાયલોટ વાલ્વના કારણે જે ચેક વાલ્વ છે ઓપન થાય છે. આમ તો જનરલી ચેક વાલ્વ પોતે ઓપન થાય, પણ કઈ રીતે થાય? ઓનલી ફોર હાઈ પ્રેશર્સ, એટલે કે વધારે ઓઇલનું પ્રેશર હોય તો જ પાયલોટ વાલ્વ ઓપન થાય. પણ અહીંયા પાયલોટ વાલ્વને ઓપન કોણ કરે છે? ચેક વાલ્વને ઓપન કોણ કરે છે? પાયલોટ વાલ્વ કરે છે. ખ્યાલ આવી ગયો. તો આ પ્રકારનો જે વાલ્વ છે એને કહેવાય પાયલોટ ટુ ઓપન ચેક વાલ્વ. બીજો વાલ્વ છે મિત્રો પાયલોટ ટુ ક્લોઝ ચેક વાલ્વ. પાયલોટ ટુ ક્લોઝ ચેક વાલ્વ. પાયલોટ ટુ ક્લોઝ ચેક વાલ્વની અંદર શું હોય છે મિત્રો? જુઓ ફિગર નંબર જે પહેલી ફિગર છે, પહેલી ફિગરની અંદર શું છે? જુઓ અહીંયા આ જે ફિગર છે એ પહેલી ફિગર આવી છે. તો પહેલી ફિગરની અંદર શું છે કે A to B. A to B એટલે શું? કે જે ઓઇલ છે પોતે ફ્લો થાય છે A to B એ પોર્ટમાંથી બી પોર્ટમાં ઓઇલ ફ્લો થાય છે. જેવું એ પોર્ટમાંથી બી પોર્ટમાં ઓઇલ ફ્લો થાય એટલે શું થાય? ક્યારે ફ્લો થાય? કે જે ચેકવાલ છે ચેકવાલ પોતે પ્રેસ થશે પ્રેશરના કારણે, એટલે ઓઇલ પોતે ઇઝીલી A to Bમાં ફ્લો થશે. હવે જેવું એથી બીમાં ફ્લો થાય, જ્યારે પ્રેશર રિડ્યુસ થાય એ વખતે શું થાય છે કે પપેટ છે એ પપેટ જે કોનિકલ પપેટ છે એ પોતે શું થશે? મૂવ થશે. એટલે કે મૂવ થઈ જે પોર્ટ છે પોર્ટને ક્લોઝ કરી નાખશે, એટલે કે મૂવ ટુ ધી રાઇટ ટુ લેફ્ટ. એટલે આ ફિગરની અંદર શું થાય? બટ ઇફ કે જે B2A આ જે ત્રીજા નંબરનું જે એક્સપ્રેશન છે કે B2A વર્કિંગ ફ્લુઇડ કેન નોટ ફ્લો, તો આ સિચ્યુએશનની જે બીથી એની અંદર જે ઓઇલ આવવાનું છે એ ઓઇલ આવશે નહીં. જ્યારે તમે શું કરશો? બટ ઇફ ધ પાયલોટ પ્રેશર્સ, બરાબર, અહીંયા તમે જેવું પાયલોટ પ્રેશર આપશો એટલે અહીંયા જેવું પાયલોટ પ્રેશર આવશે એટલે પાયલોટ પ્રેશર આવવાના કારણે શું થાય? અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો? ધ્યાન આપજો, તમને કન્ફ્યુઝન થશે કે અહીંયા શું કરવાનું છે? આપણે ઓલરેડી પાયલોટ ટુ ક્લોઝ ચેક વાલ્વ, આપણે જે ચેક વાલ્વ છે એ શું કરવાનું છે મિત્રો? ક્લોઝ કરવાનું છે. તો ક્લોઝ કરવાનું હોય તો આપણે શું કરવું પડે? જે પાયલોટ પ્રેશર છે એ પાયલોટ પ્રેશર આપવું પડે, અને એ પાયલોટ પ્રેશર આપો એટલે શું થાય? એ પાયલોટ વાલ્વ પોતે કોના કોન્ટેક્ટમાં આવશે? ચેકવાલના. જેવું ચેકવાલના કોન્ટેક્ટમાં આવે એટલે જે પોર્ટ છે પોતે ક્લોઝ થઈ જાય, અને જેવો પોર્ટ ક્લોઝ થઈ જાય એટલે શું થાય? બટ ઇફ પાયલોટ પ્રેશર ઇઝ ધેર ધેન વર્કિંગ ફ્લુઇડ કાન્ટ ફ્લો ફ્રોમ A to B, એથી બીમાં જાય નહીં. ખબર પડી? તો પાયલોટ ટુ ક્લોઝ ચેક વાલ્વ. તો આ પ્રમાણેનું જે વાલ્વ કહેવાય એને શું કહેવાય? પાયલોટ ઓપરેટેડ ચેક વાલ્વ કહેવાય. પાયલોટ ઓપરેટેડ ચેક વાલ્વ વિથ અ ટ્રેપ્ડ પ્રેશર રિલીફ કેન બી યુઝ ટુ કંટ્રોલ ધ સિલિન્ડર ઇન અ સેવરલ ઇમ્પોર્ટન્ટ વે. સિલિન્ડરને તમારે અલગ અલગ રીતે કંટ્રોલ કરવું હોય તો આ પ્રમાણેના ચેકવાલ્વનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, મેન્ટેન અ સિલિન્ડર, એટલે કે તમારે કોઈ હોરિઝોન્ટલ અથવા તો કોઈ વર્ટિકલ સિલિન્ડરને મેન્ટેન કરવું હોય તો ફોર ધ એક્ઝામ્પલ ધ મેન્ટેનિંગ અ સિલિન્ડર ઇન અ સ્ટેશનરી પોઝિશન્સ અપોન અ લોસ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર. તમારે ઇલેક્ટ્રિકલ પાવરને લોસ થતો અટકાવવો હોય તો એવા કેસની અંદર આ પ્રમાણેના ચેકવાલ્વનો ઉપયોગ થાય છે. ક્લેમ્બિંગ એપ્લિકેશનની અંદર પણ યુઝ થાય છે.
કઈ ક્લેમ્પિંગ તમારી કોઈ વસ્તુને ક્લેમ કરવો હોય તો એ એપ્લિકેશનની અંદર પણ આ પ્રમાણેના ચેક વાલ્વનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણેનો જે વાલ્વ છે એને કહેવાય પાયલોટ ઓપરેટેડ ચેક વાલ્વ, જેની અંદર પાયલોટ ટુ ઓપન ચેક વાલ્વ પણ આવે અને પાયલોટ ટુ ક્લોઝ ચેક વાલ્વ પણ આવે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા સુધી રાખીએ આપણે. આજે આપણે શું સ્ટડી કર્યું મિત્રો? સ્પેશિયલ વાલ્વ. બરાબર, જીટીવી એક્ઝામની અંદર ઘણીવાર આમાંથી કોઈ પણ એક પ્રકારનો વાલ્વ પૂછી શકે છે. બરાબર, ઓકે, થેન્ક યુ વેરી મચ.